સોશિયોલોજીમાં નેક્સ્ટ ડિસ્કસ કરશું ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટ ઓન ચાઇલ્ડ, એડોલેશન, અડલ્ટહુડ એન્ડ ઓલ્ડ એજ, કે અલગ અલગ એજ ગ્રુપ ઉપર આ એન્વાયરમેન્ટની શું ઇફેક્ટ પડે છે. તો ફર્સ્ટ જોઈએ ચાઇલ્ડહુડ. The development task during infancy is trust versus mistrust, કે જ્યારે ઇન્ફન્સીની એજ હોય ત્યારે ટ્રસ્ટ અને મિસ્ટ્રસ્ટ એ ડેવલપમેન્ટ ટાસ્ક હોય છે. The infant learn slowly that when he is cold, wet or hungry, ઓકે, કે સ્લોલી શીખે છે. ઓકે, જ્યારે ઠંડુ, વેટ અને હંગરી હોય, ભૂખ લાગે ત્યારે. There is a mother who will redress it with loving care, ઓકે, કે એના સાથે કોણ હોય છે વધારે ટાઈમ? એના મધર હોય છે, કે જેની એની નીડ્સ પૂરી કરે છે. If child is given affection and all his needs are met, the child will feel that the world is safe, dependable, કે એની જે કંઈ બી નીડ છે એ બધી પૂરી થાય છે એના મધર તરફથી. પણ જ્યારે એની નીડ પૂરી થાય છે ત્યારે એ શું ફીલ કરે છે કે આ જે વર્લ્ડ છે, દુનિયા છે, એના માટે શું છે? સેફ છે. The child will identify his mother and other member of his family who are always with him. Trust is formed because of the consistency, continuity and sameness of child's experience, કે જ્યારે એની નીડ પૂરી થાય છે પછી મધરને એના ફેમિલી મેમ્બરને ઓળખવા લાગે છે, પછી કન્ટિન્યુ ડેલી એના સાથે રહે છે અને એની નીડ પૂરી થાય છે ત્યારે એ શું ફીલ કરે છે? ટ્રસ્ટ ફીલ કરે છે, સારું ફીલ કરે છે. On other hand, if the child is neglected and the treatment given by adults is inconsistent, the outcome will be mistrust and stranger anxiety. હવે એક જગ્યાએ કીધું કે મધર હોય, એની નીડ પૂરી થાય, પછી ફેમિલી મેમ્બર હોય, એની કન્ટિન્યુટી એના સાથે રહેતા હોય તો એને ટ્રસ્ટ આવી જાય કે આ વર્લ્ડ જે છે તે એના માટે સારું છે, સેફ છે. જ્યારે બીજી બાજુ એને નિગ્લેક્ટ કરતા હોય, એની નીડ પૂરી ન થતી હોય, ઓકે, અને એને ટ્રીટમેન્ટ અડલ્ટ તરફથી મળે છે અને એને કંઈક પેઇન થાય કે કંઈ બી એવું થાય તો પછી એને મિસ્ટ્રસ આવી જાય છે. તો આ ચાઇલ્ડહુડ. Nurse and the child, an infant is in the need of tender loving care both at home and in the hospital, કે જે ઇન્ફન્ટ છે, નાનું બેબી છે, એને હોસ્પિટલમાં અને ઘરમાં બંને જગ્યાએ એને લવિંગ કેર મળે છે. Many hospitals have a nurseries for nurse care for infant for duration of its stay in the hospital. ઘણી બધી હોસ્પિટલની અંદર નર્સરી રાખવામાં આવે છે. જ્યારે ઇન્ફન્ટ હોય ત્યારે એને રાખવાનું હોય હોસ્પિટલની અંદર એડમિટ, તો એના માટે સ્પેશિયલ રાખવામાં આવે છે. The nurse should plan to give as much personal attention as possible, such as handling, cuddling, holding and loving the infant in her care, કે નર્સે ઘણું બધું ધ્યાન રાખવાનું હોય અને સ્પેશિયલી અટેન્શન આપવાનું હોય, કારણ કે નાનું બેબી છે એને પકડવામાં, એને કેર આપવામાં, ઓકે, એને હેન્ડલ કરવામાં ઘણું બધું ધ્યાન આપવું પડે છે. Keep a good relationship with the growing children will be quite a challenge to the nurse, કે ગ્રોઈંગ ચિલ્ડ્રન હોય, એનો ગ્રોથ થતો હોય, એ ચાઇલ્ડની કેર કરવી એ નર્સ માટે એક ચેલેન્જ થઈ શકે છે. The child will be self-centered and may not the cooperate, કે કોઈક વાર એવું થઈ શકે એ ચાઇલ્ડ જે છે તે સેલ્ફ સેન્ટર બની શકે અને એ આપણા સાથે કોઓપરેટ ન કરે, પણ આપણે એની કેર આપવા માટે કેપેબલ થવું પડે. The nurse must be patient with the child, કે એના સાથે પેશન્સ રાખવું જોઈએ, શાંતિથી એના સાથે રહેવું જોઈએ. યુઝ ફોર ફોર્સ એન્ડ વાયોલન્સ અવોઇડ કરવું જોઈએ, કે એના સાથે ફોર્સ નહીં કરવું, એને ગુસ્સે નહીં થવું, એ બધું અવોઇડ કરવું જોઈએ. An anxious child does not recover well, કે ડરેલું જો ચાઇલ્ડ હશે ને તો એ જલ્દીથી રિકવર નહીં થઈ શકે, એટલા માટે આપણે એના ઉપર ગુસ્સે ન થવું જોઈએ. Therefore nurse must give love, affection and care, એટલા જ માટે એને લવિંગલી અને એના સાથે શાંતિથી બિહેવ કરીને એને કેર આપવી જોઈએ. The child's emotional need must be taken care of and he should be
encouraged to feel the cheerful and independent. ઓકે, કે એટલા જ માટે એના ઇમોશનલ જે નીડ છે એ આપણે ધ્યાનમાં રાખીને એના સાથે કેરફુલી કોઈ બી પ્રોસિજર કે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. નેક્સ્ટ છે અડોલેશન. The transition from childhood to adulthood is called as a adolescence. ઓકે, કે નાનાથી મોટા થઈએ અને જે બનીએ છે મોટા થઈને જે એજ થાય છે તેને અડોલેશન કહેવાય છે. થ્રુ ધ ફિઝિકલ, સોશિયલ એન્ડ મેન્ટલ ચેન્જ, કે આપણે મોટા થઈએ તો આપણા બોડીની અંદર ચેન્જ આવે છે, મેન્ટલી પણ ચેન્જ આવે છે અને સોશિયલી પણ ચેન્જ આવે છે. અડોલેશન ઇઝ અ પીરિયડ ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટોર્મ. ઓકે, કે તે ટાઈમે આપણને સ્ટ્રેસ પણ વધારે હોય છે. લાઈફ ઇઝ એઝ અ ડિસઇક્વિલિબ્રિયમ એન્ડ ધ અડોલેસન્ટ સફર ફ્રોમ આઇડેન્ટિટી ક્રાઇસિસ, કે એને બહુ બધી સ્ટ્રગલ થાય છે એ ટાઈમે. ડેવલપમેન્ટ ટાસ્ક એટ ધીસ સ્ટેજ ઇઝ ટુ ડેવલપ ધ સેન્સ ઓફ આઇડેન્ટિટી રિગાર્ડિંગ ધ ઓક્યુપેશનલ, ફેમિલિયર એન્ડ સોશિયલ રૂલ્સ, કે એ સ્ટેજ ઉપર એણે ઘણું બધું જોવાનું હોય છે. ઓક્યુપેશનલ એટલે જોબ રિલેટેડ, ફેમિલી રિલેટેડ, પછી સમાજ રિલેટેડ ઘણા બધા એના રોલ હોય છે. તો એ રોલ એણે તે ટાઈમે નિભાવવાના હોય છે. ધીસ રિક્વાયર્ડ અ સ્ટેબલ, લવિંગ હોમ એન્ડ વાઇસ એન્ડ મેચ્યોર પેરેન્ટ્સ who understand the need of their children and treat them as a ગ્રોઈંગ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, તે ટાઈમે એને લવિંગ હોમ જોઈએ, કે એનું ઘર જે છે ત્યાં એના પેરેન્ટ્સ કે કોઈ બી એના સિબલિંગ્સ છે તો એને સમજે અને એને એવી રીતે ટ્રીટ કરે કે એ ગ્રોઈંગ ચાઇલ્ડ છે, એને અડોલેશન એજમાં આવ્યો છે તો એને ઘણી બધી સ્ટ્રગલ થાય છે, તો એને એ રીતે એને હેલ્પ કરવું જોઈએ. હેલ્પિંગ અડોલેશન ફીલ ગુડ અબાઉટ ધેમસેલ્ફ વિલ પ્રમોટ ધ ગુડ નર્સ પેશન્ટ રિલેશનશીપ, કે એ એજ ટાઈમ છે અડોલેશનનો ટાઈમ, તો તે ટાઈમે નર્સ જો એને હેલ્પ કરશે તો હેલ્પિંગ રિલેશન બનાવશે ને તો નર્સ અને પેશન્ટનો રિલેશનશીપ જે છે તે સારું રહેશે. નેક્સ્ટ છે અડલ્ટહુડ. ધ મેજર ડેવલપમેન્ટ ટાસ્ક ઓફ અડલ્ટહુડ ઇન્ક્લુડ ધ સિલેક્ટિંગ અ લાઈફ પાર્ટનર. અડલ્ટહુડ એટલે આપણે જ્યારે લાઈફ પાર્ટનર સિલેક્ટ કરવાનો હોય તે એજ સુધી આવી ગયા હોય. એસ્ટાબ્લિશિંગ અ હોમ એન્ડ એક્સેપ્ટિંગ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ પેરેન્ટ, કે એણે પોતાનું હોમ જે છે તેની રિસ્પોન્સિબિલિટી પોતે પોતાના પગ ઉપર ઊભા રહીને એના લાઈફ પાર્ટનરને પણ રાખવાનું છે અને એ પેરેન્ટ્સ પણ બનશે, તો એ રિસ્પોન્સિબિલિટી એના માઇન્ડસેટ પર હશે. ચિલ્ડ્રન કેન નોટ બી ઇફેક્ટિવલી નેચર્ડ અનલેસ ફેમિલી હેઝ સિક્યોરિટી. ઓકે, કે ચાઇલ્ડ જે છે એના બાળકોને સિક્યોરિટી ક્યારે મળશે? જ્યારે પેરેન્ટ્સ એને અન્ડરસ્ટેન્ડ કરશે અને એનું નેચર બી એના ફેમિલી જેવું મળે તો. A successful parent also should be a good citizen and participating member of social group. કે એ સક્સેસફુલ પેરેન્ટ ક્યારે કહેવાશે? જ્યારે એના જે સમાજની અંદર કોઈ બી પ્રોગ્રામ થતા હોય કે કોઈ બી ઇવેન્ટ થતું હોય તો એ પાર્ટિસિપેટ કરે, તો એ શું કહેવાશે? એક સારો સિટીઝન કહેવાશે. ધ અડલ્ટ પેરેન્ટ્સ મે બી ડિસ્પેરેટ વિથ ધ સિક્રેટ ફિયર્સ એન્ડ એન્ઝાઇટીઝ. ઓકે, કે એને કોઈક એન્ઝાઇટી પણ હોય છે, કોઈક પ્રકારની સિક્રેટ ફિયર્સ જે છે તે બધા બી એના માઇન્ડમાં ચાલતા હોય છે. ઇટ ઇઝ અ ડિઝાયરેબલ ઇફ નર્સ ટ્રાય ટુ પ્રોબ ઇન ટુ ટેન્સ બિહેવિયર ઓફ અડલ્ટ પેશન્ટ. ઓકે, કે તે ટાઈમે બી નર્સે એને હેલ્પ કરવું જોઈએ. નેક્સ્ટ છે ઓલ્ડ એજ. ઓલ્ડ એજ પીપલ હેવ ટુ એડજસ્ટ ટુ રિડ્યુસ ધ ઇન્કમ એન્ડ ડિટોરિએટિંગ હેલ્થ, કે એ લોકોની ઇન્કમ જે છે તે ઓછી થઈ જાય છે અને એ લોકોની હેલ્થ પણ ધીમે ધીમે શું થાય છે કે પહેલાં કરતાં થોડી વીક થતી જાય છે. ફ્રિકવન્ટલી ફ્રેન્ડ એન્ડ સ્પાઉસ ડાય લીડિંગ ટુ અ લોનલીનેસ, કે એના ફ્રેન્ડ જે છે તે દૂર થઈ ગયા હોય, પછી ધીમે ધીમે બધા જે છે તે દૂર થવાને કારણે એ લોકો લોનલીનેસ ફીલ કરે છે. બિસાઇડ ધ ફિઝિકલ વીકનેસ ધેર ઇઝ અ જનરલ ઇન્ફર્મિટી એન્ડ મેન્ટલ ડિસ્ટોરિએશન, કે એની જનરલી વીકનેસ આવે છે પણ એને મેન્ટલી પણ એને અંદર વીકનેસ આવી જાય છે. મેમરી ઇઝ વીક, પાવર ઓફ એડજસ્ટમેન્ટ ઇઝ પુઅર, કે એની મેમરી ધીમે ધીમે વીક થતી જાય, બધું ભૂલે, એને બધું યાદ ન રહે, પછી એડજસ્ટમેન્ટ પણ નહીં કરી શકે. ફોર સમ અડલ્ટ પીપલ લાઈફ ઇઝ ફેટાઇલ એન્ડ બર્ડન, કે કોઈકને એવું થાય કે મારી લાઈફ જે છે તે હવે બર્ડન થઈ ગઈ છે એવું પણ ફીલ કરવા લાગે છે. જનરલી ઓલ્ડ પીપલ બીકમ અ ઇમ્પેશન્ટ એન્ડ સો ધ ઇરિટેબિલિટી એન્ડ વિલફુલનેસ, કે અમુક જે ઓલ્ડ એજવાળા હોય ને તો એ ઇરિટેબલ થઈ જાય, જલ્દીથી ગુસ્સે થઈ જાય, જલ્દીથી ચીડાય છે, એવો પણ અમુકનો નેચર થઈ જાય છે. ધ નર્સ શુડ રિયલાઇઝ ધેટ ધીસ આર ડ્યુ ટુ ધ નોર્મલ ડિસ્ટોરિએશન પ્રોસેસ.
ડિટોરિએશન પ્રોસેસ, કે તો નર્સે સમજી જવું જોઈએ કે ઓલ્ડ એજ છે એટલે એ લોકોના મેન્ટલી ફિઝિકલી બધું ચેન્જ આવે છે, એટલે આપણે એ રીતે સમજીને એ લોકો સાથે બિહેવિયર રાખવું જોઈએ. તો આ ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટ ઓન ડિફરન્ટ એજ ગ્રુપ. નેક્સ્ટ જોશું યુનિટ ફંડામેન્ટલ રાઇટ એન્ડ ડ્યુટીઝ. તો ફંડામેન્ટલ રાઇટ અહીંયા આપ્યા છે, ધ રાઇટ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન ધ ડેમોક્રેટિક સોસાયટી. તો અહીંયા નીચે આપ્યા છે કે ધ ફંડામેન્ટલ રાઇટ એઝ પર ધ પાર્ટ 3 ઓફ કોન્સ્ટિટ્યુશન, કે પાર્ટ 3નો કોન્સ્ટિટ્યુશન હતું ને તે ટાઈમે પાર્ટ 3માં કયા કયા રાઇટ્સ આપવામાં આવ્યા હતા. તો રાઇટ ટુ ઇક્વાલિટી એટલે બધાને સમાન ગણવા, રાઇટ ટુ પર્ટિક્યુલર ફ્રીડમ પોતાની પર્ટિક્યુલર સ્વતંત્રતા હોય છે, રાઇટ અગેન્સ્ટ ધ એક્સપ્લોઇટેશન કે શોષણ કોઈ ન કરી શકે, બરાબર, અને એના સામે વિરોધ કરી શકે. રાઇટ ટુ ફ્રીડમ ટુ રિલિજિયન કે એને પોતાનો ધર્મ પોતાની રીતે જીવવાનો એને હક છે. કલ્ચર એન્ડ એજ્યુકેશનલ રાઇટ કે એને સ્ટડી રિલેટેડ પછી પોતાના કલ્ચર રિલેટેડ પણ રાઇટ્સ છે. રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, ઓકે, કે એણે પોતાના ઇલાજ કરવાના હોમ રેમેડીઝ યુઝ કરવાનો પણ એને હક છે. નેક્સ્ટ છે ફંડામેન્ટલ ડ્યુટીઝ. તો આ એક્ટ 1976માં થયો હતો, એના પ્રમાણે અહીંયા ડ્યુટીઝ આપી છે કે અંડર ધ આર્ટિકલ ઇટ શેલ બી ડ્યુટી ઓફ એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા, કે ઇન્ડિયાના જે સિટીઝન છે એના માટેની ડ્યુટી આપી છે. તો કઈ કઈ? ટુ એબાઇડ બાય ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ રિસ્પેક્ટ ધ નેશનલ ફ્લેગ એન્ડ નેશનલ એન્થમ, કે આપણે આપણા રાષ્ટ્રગીત ઉપર અને રાષ્ટ્રધ્વજ ઉપર આપણે શું કરવું જોઈએ? રિસ્પેક્ટ કરવી જોઈએ, ઓકે, જે આપણે કરીએ છીએ. ટુ ચેરિશ એન્ડ ફોલો ધ નોબેલ આઈડિયા વિચ ઇન્સ્પાયર્ડ અવર નેશનલ સ્ટ્રગલ ફોર ફ્રીડમ, ઓકે, કે જે કંઈ બી આપણા સ્ટ્રગલ કરેલા છે સ્વતંત્રતા મેળવવા માટે, ઓકે, તો એનું આપણે શું કરવું જોઈએ? ફોલો કરવા જોઈએ. ટુ પ્રોટેક્ટ ધ સવરેગ્નિટી, યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા, ઓકે, કે આપણા ઇન્ડિયાને આપણે આપણા દેશને આપણે શું કરવું જોઈએ? પ્રોટેક્શન કરવું જોઈએ. ટુ ડિફેન્ડ ધ કન્ટ્રી, ઓકે, આપણા કન્ટ્રી વિશે આપણે ડિફેન્ડ લેવું જોઈએ, ગમે તે રીતે આપણે બચાવ કરી શકીએ હોય તો આપણે કરવો જોઈએ. ટુ પ્રમોટ ધ સ્પિરિટ ઓફ કોમન બ્રધરહુડ અમોંગ ઓલ ઓફ ઇન્ડિયા, ઓકે, કે આપણા બધા જે ઇન્ડિયાના પીપલ છે એ બધા સાથે કેવો ભાઈચારો રાખવો જોઈએ. ટુ પ્રિઝર્વ ધ રીચ હેરિટેજ ઓફ અવર કમ્પોસાઇટ કલ્ચર, ઓકે, કે આપણા જે કલ્ચર છે, ઓકે, જે આપણે તહેવારો ઉજવીએ છીએ, જે ધર્મ છે, એ બધાને આપણે પ્રિઝર્વ સાચવીને રાખવા જોઈએ, એ અલગ ન થઈ જવા જોઈએ. ટુ પ્રોટેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ ધ નેચરલ એન્વાયરમેન્ટ, કે આપણું જે નેચરલ એન્વાયરમેન્ટ છે, કુદરતી પર્યાવરણ છે, એને આપણે પ્રોટેક્ટ કરવું જોઈએ. ટુ ડેવલપ ધ સાયન્ટિફિક ટેમ્પર એન્ડ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી, ઓકે, કે આપણે સાયન્ટિફિકલી ગમે તે રીતે આપણે ડેવલપમેન્ટ લાવવું જોઈએ. આપણે જેમ જોઈએ છે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થાય છે, તો એ રીતે આપણે ડેવલપમેન્ટ લાવવું જોઈએ. ટુ સેફગાર્ડ એન્ડ પબ્લિક પ્રોપર્ટી, કે પબ્લિકની જે પ્રોપર્ટી છે, ગવર્મેન્ટ પ્રોપર્ટી છે, બધી પ્રોપર્ટી છે એને આપણે સાચવવું જોઈએ, પ્રોટેક્ટ કરવું જોઈએ, એને ખરાબ ન કરવું જોઈએ. ટુ સ્ટ્રાઇવ ટુવર્ડ ધ એક્સિલન્સ ઇન ધ સ્પેરિસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કલેક્ટિવ એક્ટિવિટી, ઓકે, કે એક્ટિવિટી કોઈ બી થતી હોય તો એ એક્ટિવિટીમાં આપણે શું થવું જોઈએ? ભાગ લેવો જોઈએ, અને જેમ બને એમ આપણા જે દેશ છે એને આગળ ડેવલપ થવા માટે આપણે હેલ્પ કરવું જોઈએ. તો આ બધી ડ્યુટીઝ છે આપણા ઇન્ડિયા પ્રત્યે.